મોટી ભોજપુર હાઈસ્કૂલ મધ્યે શિક્ષકોનો વિદાય સહ શુભેચ્છા સત્કાર સમારોહ ભાવપૂર્ણ રીતે ઉજવાયો। એજેએસ હાઈસ્કૂલ મોટી ભોજપુર મધ્યે વતનની વાટે જઈ રહેલ અનુદાનિત માધ્યમિક સંવર્ગના શિક્ષકો માટે વિદાય સહ શુભેચ્છા સત્કાર સમારોહ યોજવામાં આવેલ હતો, જેમાં વર્ષો સુધી કચ્છને પોતાની કર્મભૂમિ બનાવી સેવારત શિક્ષક નિલેશ કુમાર ડી વાઘેલા, શ્રીમતી ઇન્દિરાબેન રાઠોડ, શ્રીમતી હેતલબેન ઝલાવાડિયા અને શ્રી લલિતભાઈ પટેલનો ભવ્ય શુભેચ્છા સમારંભ શાળા સભાખંડ મધ્યે સંતો, શિક્ષણવિદો, સાહિત્યકારો, શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી યતિ મોતીસાગરજી અને અતિથિ વિશેષ અને મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર જયંતિભાઈ જોશી ઉર્ફે સબાબ પધારેલા હતા। આ સમારોહમાં જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન હાલ સભ્ય મહેન્દ્રભાઈ ગઢવી, ગામના સરપંચ લક્ષ્મીબેન નંજાર, કવિ સાહિત્યકાર આશાનંદભાઈ ગઢવી, ગામના દાતા કિરીટભાઈ સોની, નાયબ મામલતદાર વિશ્રામભાઈ સાખરા તેમજ શૈક્ષણિક મહાસંઘ કચ્છ સરકારી સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાજા, માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગના અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી નિધિબેન રાજગોર, સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઉપાધ્યક્ષ પુંશીભાઈ ગઢવીએ વિશેષ ઉપસ્થિત રહેલા હતા। કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવેલ, ત્યારબાદ શાળાના ઇન્ચાર્જ આચાર્ય કિશોરભાઈ સોલંકીએ આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું। આ પ્રસંગે ગામના અનેક સામાજિક અગ્રણીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે આદર્શ શિક્ષકોને સન્માનિત કરેલા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાનોના પ્રાસંગિક ઉદ્બોધન, આશીર્વચન બાદ વતનની વાટે જનાર શિક્ષકોએ તેમના સંસ્મરણો વાગોડ્યા હતા, જેમાં વિદાય લેતા શિક્ષક નિલેશભાઈ વાઘેલાએ ભાવપૂર્ણ ગીત ગાઈ સૌને અલગ અંદાજમાં આભાર વ્યક્ત કર્યો। મુખ્ય વક્તા જયંતિભાઈ જોશીએ તેમની આગવી શૈલીમાં વક્તવ્ય આપી સૌને મંત્રમુગ્ધ કર્યા। કાર્યક્રમના અંતે યતિ મોતીસાગરજીએ વિદાય લેતા શિક્ષકોને આશીર્વચન આપી શિક્ષણ કર્તવ્ય પથ પર આગળ વધવા અપીલ કરેલ હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુરજીભાઈ મીંઢાણીએ કરેલ હતું, જ્યારે આભાર વિધિ રમેશભાઈ નંજારે કરેલી હતી। કાર્યક્રમના અંતે સૌ સાથે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું। અહેવાલ મા ન્યૂઝ, ગાંધીનગર।